જય માતાજી મિત્રો, જય બાબારી, જય રામસાપીર. મિત્રો કહેવાય છે ને કે જ્યારે કહેવી જઈએ ત્યારે બે વાતો લઈને આવીએ છીએ આપણે. એક સાચી સારી વાત અને એક ખોટી વાત. તો મિત્રો અમે ગયા હતા બાબાના દેશમાં, એટલે રમાપીર રણુજા. તો મિત્રો ત્યાં ગયા તો ત્યાંનું પ્રશાસન એટલે માફ કરજો બહુ જ ખરાબ, એટલું ખરાબ કે કોઈ વ્યવસ્થા નહીં. તો મિત્રો અમે ગયા હતા 9-10 વાગે મંદિર બંધ થવાનું હતું, એટલે અમે 9:57-58 ગયા હતા. તો ત્યાં ગયા ને તો અમારા જોડે વ્યવહાર કેવો, આપણે એના ચોરી કરવા આવ્યા હોય, કોઈના લૂંટફાટ કરવા આવ્યા હોય, ત્યાં હોમગાર્ડ હતા કે પોલીસ હતી, એ લોકો અમને શું વ્યવહાર કર્યો કે તમે અહીંથી જતા રહો ને કે તમારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવશે. અરે ભાઈ, મેં દર્શન કરવા આવ્યા છીએ, તમારા જોડે કોઈ માગ્યું નથી, અમે તો ખાલી દાદાના દર્શન કરી અને નીકળી જઈશું. પણ અમારા જોડે બહુ જ વ્યવહાર ખોટો. અને મિત્રો કે ત્યાં ગયા તો તમને ખબર જ છે કે જે બીચ ભરતા છે તો એમને બહુ જ લાઈન હોય છે. તો ત્યાંનું પોલીસ પ્રશાસન કેવા ધક્કા મારી મારીને બહાર નીકળતા હોય છે. જે બહાર હોય છે અમુક હતા, જે હું તમને વિડીયો બતાવીશ, જોયો વિડીયોમાં એક કાકા હતા, કાકાને પોલીસ વાળાએ જે બહાર ફેંક્યા છે ને, તો કાકા થોડા બચી ગયા ને કે કાકા ત્યાં મરી ગયો. કેમ આવું ના કરો, કેમ કે અમે દર્શન કરવા આવીએ છીએ. મને ખબર છે કે જેટલી જોઈ ત્યાં જીજે ગુજરાતની ગાડીઓ વધારે હોય છે અને ગુજરાતની પબ્લિક દર્શન કરવા વધારે જાય છે. મિત્રો બાબા આપણા છે, બાબાને આપણે દર્શન કરવા આવીએ છીએ, તો આ લોકો આપણા જોડે વ્યવહાર કેમ ખરાબ કરે છે ખબર નથી પડતી. અને મિત્રો બીજું કે મને ખ્યાલ છે કે આ બીજની ગઈ બીજે એક ભાઈ રાજકોટથી આવ્યા હતા, જે રાજકોટથી ચાલતા આવ્યા હતા, જે હજારો કિલોમીટર દૂરથી ચાલતા આવ્યા હતા. તો દર્શન કરવા આવ્યા અંદર, તો એના જોડે હતી ધજા. તો હોમગાર્ડ હતા કે પોલીસ ખ્યાલ નહીં, કે એમને ના પાડી કે તારે ધજા અંદર લઈ જવાની મનાઈ છે. તો એમના જોડે બહુ જ ખરાબ વ્યવહાર કરવા ચાલુ કર્યો છોકરા જોડે. પણ મિત્રો એવું થતું કે આપણે જયારે દર્શન કરવા જતા હોય અને આપણને હરખ હોય, તમને ખબર છે કે આપણે જતા હોય દર્શન કરવા, આપણે કેટલો બધો હરખ હોય છે કે આપણે દાદાના દર્શન કરીએ અને એમના આશીર્વાદ લઈએ. પણ કહેવાય છે પહેલા જ બગાથી આ લોકો આપણે આવું કરે, કેટલું મૂડ મરી જતું હોય છે કે યાર બહુ દુઃખ થતું હોય કે યાર આપણા જોડે આવું કેમ થતું હોય છે. એ ભાઈ હજારો કિલોમીટર દૂરથી આવતો હોય અને એના જોડે આવું થતું હોય. બોલો, અમુક તો જોયા આપણે વીવીઆઈપી દર્શન, જે અંદર જઈને દર્શન કરતા હોય, આપણે એમને કોઈ કહેતા નહીં, કેમ કે પૈસા આપીને તો હર જગ્યાએ ચાલુ હોય છે કે પૈસા આપીને દર્શન કરો. પણ મિત્રો એક જે લોકો દૂરથી ચાલતા આવતા હોય ને, એમને પ્લીઝ થોડો વ્યવહાર સારો કરો એમના જોડે. કેમ કે દર્શન કરવા આવતા હોય એમને થોડો હરખ હોય છે. અને કે જોયું તો આ બીજે તો 12 વાગે બધા મંદિર બંધ જ હોય છે, તો અમુક લોકો એવા બી હોય છે કે 12 વાગે દર્શન કરીને નીકળી બી જતા હોય છે. પણ આટલું જ કહીશ. અને જય બાબારી કોમેન્ટ કરજો, અને તમારા જોડે કોઈ આવું થયું હોય તો બી કોમેન્ટ કરજો. જય બાબારી, જય રામાધણી.